ઓમ શ્રી ગણેશાય નમઃ. આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક, એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સાંભળશું ચૈત્ર માસમાં શ્રવણ કરવામાં આવતું ભટ્ટ પ્રેમાનંદકૃત ઓખાહરણ, જે કાવ્યના સ્વરૂપમાં છે. એમાં 93 કડવા છે. આ ઓખાહરણ 3 દિવસમાં પૂરું સાંભળવાનો મહિમા છે, જેને સાંભળવાથી રોગ, કષ્ટ, પીડા, ભૂત પ્રેત બાધા દૂર થાય છે. ચૈત્ર માસમાં ઓખાહરણની કથા શ્રીમદ ભાગવત પુરાણના 10મ સ્કંધમાં વર્ણવેલી છે. તે સાંભળવી જોઈએ. તે સાંભળવાથી તાવ, તરિયો, એકાંતરિયો આવતો નથી, મહારોગ થતો નથી. દરેક સ્ત્રીએ ચૈત્ર મહિનામાં ઓછામાં ઓછા 1 દિવસ તો અલુણાવ્રત કરવું જોઈએ. એ દિવસે ભોંય પથારી કરીને સૂવું જોઈએ. ભગવદ્ મહાપુરાણના 10મ સ્કંધમાં સુખદેવજી પરીક્ષિતને આ કથા વર્ણવી રહ્યા છે. ભગવાન શિવ અને પાર્વતીની પુત્રી શ્રી ગણેશના બહેનની આ કથા છે. જ્યારે પાર્વતી માતા ઓખાને શ્રાપ આપે છે, ત્યારે ઓખા દૈત્ય બાણાસુરને ત્યાં જન્મે છે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે લગ્ન કરે છે. શ્રી કૃષ્ણ, મહાદેવ અને બાણાસુરના યુદ્ધની સુંદર કથા ઓખાહરણમાં આલેખવામાં આવી છે. આજે આપણે કડવા 1 થી 31 સુધી સાંભળીશું. ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી ગણપતિની પ્રાર્થના. એક નામ મુજને સાંભળ્યું, શ્રી ગૌરી પુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ. માતા જેની પાર્વતીને પિતા શંકર દેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જુગ ભૂતળ સેવ. સિંદૂરે શણગાર સજ્યાને કંઠે પુષ્પના હાર, આયુધ ફરસી કર ધરીને હણ્યા અસુર અપાર. પહેલા કરમાં જડ કમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે જપમાળ રે. ચાલો સહિયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય. મોટા લીજે મોદિક લાડુ, લાગીએ શંભુ સુતને પાય. એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશા. 2 કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ. કડવું 1. શ્રી અંબાજીની પ્રાર્થના. આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી. સુરી નર મુનિવર સર્વે કણાણા, તું કોણે ન કણાણી. તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખ રસના એક. સહસ્ત્ર ફેણા શેષ નાગને માં, તોય ન પામ્યો ભેદ. જુજવા રૂપ ધરે જગદંબા, રહી નવખંડે વ્યાપી. મહામોટા જડમૂઢ હતામાં, તેમની દુર્મતિ કાપી. ભક્તિ ભાવ કરી ચરણે લાગુ, માં આદ્ય શક્તિ જાણી. એમને સહાય કરવા તું સમરથ, નગર કોટની રાણી. તું તારા ત્રિપુરાને તોતડા, નિર્મળ કેશ રંગે રાતા. બીજી શોભાસી મુખે કહીએ, રચના બની બહુ ભાતે. હંસાવતીને બગલામુખી, વહાણવટીને તું માય. ભીડ પડે તમને સંભારું, કરજો અમારી સહાય. મા સેવક જન તારી વિનંતી કરે, ઉગારજો અંબા માય. બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી ગાય. શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય. અબીલ ગુલાલ તણા હોય ઓચ્છવ, મૃદંગના ઝણકાર. સિંહાસને બેઠી જગદંબા, અમૃત દ્રષ્ટે જ્યોતિ. 16 શણગાર તે સજ્યામાં, નાકે નિર્મળ મોતી. ખીર અને મધ શર્કરા આરોગો અંબા માય. અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન શિરમાય. તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દેવાધિદેવા. સકલ વિશ્વમાં તું છે માતા, કરું તમારી સેવા. માના શરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આશા.
કુશળ ક્ષેમ રાખજો અંબામાં સર્વેને, એમ કહે ત્રિપુરાદાસ રે. કડવું બીજું. હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો સકળ પદાર્થ પામું. વામું રે દુઃખ સકળ કલેવર તણા રે, દુઃખ સકળ વામું કલેવરના. સુણતા પાતક જાય, ઓખા હરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય. તાવ તરિયો એકાંતરિયો, ન ચઢે તેની કાય. ભૂતનો ભણકારો તેને, ન આવે સ્વપ્નામાય. પરીક્ષિત પૂછે કહો ને સુખજી, ઓખાનો મહિમાય. કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ. પ્રથમથી તે નવમ સુધી કહ્યા મને, નવ સ્કંદ. હવે દસમની કહો કથા, જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ. પ્રથમ મારી પૂતનાને, પછી પછાડ્યો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યા છે બહુરાણી. 16 સહસ્ત્ર શતઆણી, એમાં અષ્ટ કરી પટરાણી. તેમાં વડા જે રૂક્ષ્મણી, પ્રદ્યુમન તેના તન. પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ, કર્મ કથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા, મરીચી જેના તન. મરીચીના સુત કશ્યપ કહીએ, હરણ્ય કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી, તેને વહાલા શ્રી ભગવંત. પ્રહલાદ સુત વિરોચન, બળી રાય તેનો તન. બળી તણો સુત બાણાસુર, જેનું મહારુદ્ર ચરણે મન. એક સમય ગુરુજી સુખ આવ્યા, ત્યારે બોલ્યા વચન. અહો ગુરુજી, અહો ગુરુજી, કહો ને તપ મહિમાય. શુક્રવાણી બોલ્યા, તું સાંભળને જગરાય. 3 લોકમાં ભોળા શંભુ, આપશે વરદાન. મધુવનમાં જઈ તપ કરો, આરાધો શિવ ભગવાન રે. કડવું ત્રીજું. રાય તપ કરવાને જાય છે, એ તો આવ્યો મધુવન માય રે. કીધું રાયે નિર્મળ જળે સ્નાન રે, ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠા છે આસન વાળી રે, કર જમણામાં જપમાળા ઝાલી રે. માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે, તો એ આરાધે શિવ ભગવાન રે. રુધિર માસ સુકાઈ ગયું રે, શરીર સૂકા કાષ્ઠવત સમ થયું રે. મહાતપીઓ કેમ ન બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતા બોલ્યા શંકર રાય રે, તમે સાંભળો ઉમિયા માય રે. એક અસુર મહાતપ સાધે રે, મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કહીએ જેનો બાપ રે, તે તો માંડી બેઠો મહાજાપ રે. તમે કહો તો એને વરદાન આપું રે, કહો તો પુત્ર ગણી સ્થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુણો સુળ પાણી રે. દૂધ પાઈને ઉછેરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ભસ્માંગદનો લહ્યો રે, વરદાન પામીને પૂંઠળ થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે, તેણે જાનકીનાથ સંતાપ્યા રે. માટે શિખામણ દીજે રે, ભોળા રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયાય રે. સેવા કરી ચઢાવે જળ રે, તેની કાયા કરું નિર્મળ રે. સેવા કરી ચઢાવે સુગંધ રે, બુદ્ધિ કરું તેની ધન ધન રે. જે કોઈ ચઢાવે બીલી પત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરીને વગાડે ઝાલ તાલ રે, તેને કરી નાખું ન્યાલ રે. નારી પાનીએ બુદ્ધિ તમારી રે, આપતા ન રાખીએ વારી રે. હું તો ભોળાનાથ કહેવાઉં રે, હવે કપટીનાથ કેમ થાઉં રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર હાથ રે. તું તો જાગ બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે, આપો શોણિતપુરનું રાજ રે. શિવ માંગુ છું વારંવાર રે, મને આપો કર 1000 રે. કર એકેકો એવો કીજે રે, 10 સહસ્ત્ર હસ્તી તણું બળ દીજે રે. અસ્તુ કહીને શિવે વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે. કડવું ચોથું.
વરદાન પામી વળ્યો બાણાસુર, શોણિત પૂરવા જાય. વનના વાસી પશુ પંખી તે લાગ્યા બિહવાય. કોઈન દીઠું સાંભળ્યું, જેમ સમીણ ચાલ્યું જાય. આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન, કૌભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન, દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર, દેશ દેશના મહીપતિ જીત્યા કહેતા ન આવે પાર. સ્વર્ગે જઈને જીત્યા સર્વે દેવનાઠા જાય, સૂરજે વળતી સાંગ આપી બાણાસુર તણા કરમાય. જીતી સૂરજ પાછો વળ્યો મળ્યા નારદ મુનિ, પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમે રાજન. ઓ નારદજી, ઓ નારદજી, ના થયું મારું કામ, એકે જોધો ન મળ્યો સ્વામી પહોંચે મનની હામ. નારદ વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય, જેણે તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ. કડવું પાંચમું. કૈલાસ પર્વત જય રાજાએ ભીડી મોટી બાત, જડમાહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરશી કડકડાટ બહુ થાય, તેણે સમે ઉમિયાજી મનમાં લાગ્યા રે બિહવાય. જઈને શંકરને ચરણે નમ્યા અહો અહો શિવરાય, સાને કાજે બિહો પાર્વતી આવ્યો બાણાસુર રાય. શોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર હજાર, વળી માંગવા શું આવ્યો છે અંધતણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય, એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વઢીએ આપ આવ્યા મારી નજરે, ફટભૂંડા તું એ શું બોલ્યો ખોટી હટ આ તજરે. કડવું છઠ્ઠું. તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાણું ચિંતા મુજને થાય, લે બાણાસુર જા હું આપું તુજને એક ધજાય. જ્યારે ધ્વજાએ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાશે, રુધિર તણો વરસાદ વરસશે તારા નગર મોજાર. ત્યારે તું એમ જાણજે રિપુ ઉત્પન્ન થયો સાર, વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. એક સમે મહાદેવ કહે મારે તપ કરવાનું મન, તેણે સમે ઉમિયાએ માંડ્યું અતિ રુદન. અહો શિવજી જન્મારો કેમ જાય, મારે નથી એકે બાળક તો કહો વલે શી થાય. મહારુદ્ર વાણી બોલ્યા લે આ મારું વરદાન, એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય, ઉમિયાજી નાહવાને બેઠા વિચાર્યું મનમાય. શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ, બાળક બારણે મેલું તે બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અઘડ ઘડ્યું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પામી ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી પરમ દિશે વિશાળ, શોભા તેની શી કહું હું કંઠે ઘૂઘર માળ. પહેલા કરમાં જડક મંડળ બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ ચોથે કર જપમાળ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની શી વાત કહું શુકદેવ કહે સુણ ભૂપ. સેંથો તિલડી રાખડી અંબોડે વાંકી મોડ, કંઠ કપોત અને કામિની તેહી મોડા મોડ. કોથળી ફૂલની વેલણ ડાબલી રમતા નાના ભ્રાત, કંકુ પડો નાડા છડી તે આપ્યો લઈને હાથ. પરીક્ષિતને શુકદેવ કહે કુંવારી કન્યા જે હરે, ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તે હરે. કડવું સાતમું.
દેવી નાવણ કરવા બેઠા, નારદ આવ્યા ત્યાંય. બાળક બે જોઈને નાઠા, ગયા શિવજી જ્યાંય. નારદ ચાલી આવ્યા, મધુવન તત્ખેવ. ઓરે શિવજી, ઓરે શિવજી, નફ્ફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા હિંડો, માથે ધાલો ધૂળ. આંક ધંતુરો વીજ્યા ચાવો, વાળ્યો આડો આંક. તમે રે વનમાં તપ કરો ને, ઘેર ચાલ્યું ઘરસૂત્ર. તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવર્યા, કૈલાસ જોવા જાય. ગણપતિ વાણી બોલ્યા, આડી ધરી મહાકાય. અલ્યા જટિલ જોગી, ભસ્મ ચોડી સંતો અદ્ભુત. આજ્ઞા વિના અધિકાર નહીં, હોય પૃથ્વીનો જો ભૂપ. વચન આવું સાંભળીને કોપ્યા શિવરાય, લાતો ગળદા પાટું મૂકી આવ્યા ઘરની માય. ગણપતિનો ગળદો પડે બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખળભળવા લાગ્યું, આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપ્યા છે, ચડી મનમાં રીસ. કોપ કરીને ત્રિશૂળ મેલ્યું, છેદ્યું ગણપતિનું શીશ. માક્ષરવદી ચોથને દાડે, પુત્ર માર્યો તરત. તે દાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાંય, તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા, જ્યાં ઉમિયાજી નાય. ઓખા બેઠી તી બારણે, તે નાસી ગઈ ઘરમાંય. લવણ કોટડીમાં જઈને પેઠી, મનમાં વાત વિચારી. ભાઈના કકડા કીધા માટે, મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને, ઝબક્યા ઉમિયા મન. નેત્ર ઉઘાડીને નિરખ્યું, ત્યાં દીઠા પંચવદન. વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે, કેમ આવ્યા મહાદેવ. આક ભાગ ધંતુરો ચાવો, નફ્ફટ ભૂંડી ટેવ. નાતા ઉપર શું દોડ્યા આવો, સમજો નહીં મનમાં હે. બે બાળક મેલ્યા બારણે, કેમ આવ્યા મંદિરમાં હે. છાની રહે તું પાપીણી, મેં જોયું પારખું બધું. આટલા દાડા સતી જાણતો, પણ સર્વ લૂંટી ખાધું. મુજ વિના તે તો પ્રજા કીધી, એવું તારું કામ. પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જ્વાળ. કાલે તમે કહી ગયા હતા, જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોયું, મનમાં વાત વિચારી. તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને નાખ્યો મારી. કડવું આઠમું. વાડી વિના વેલડી ઝૂરે, વાછરું વિના ઝૂરે ગાય. બાંધવ વિના ઝૂરે બેનડી, પુત્ર વિના ઝૂરે માય. ધન ધાન્ય અને પુત્ર, પુત્ર જ આગેવાન. જે ઘર પુત્ર ન નીપજ્યો, તેના સુના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઊભે અગ્નિ બાળીશ. શિવજી સાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ. બોલો હો બાળ રે, હો ગણપતિ, બોલો હો બાળ રે. ઉમિયાજી કરે રુદન, હો ગણપતિ, શિવરે શાને માર્યો તન. હો ગણપતિ, શિવ પુત્ર વિનાની જેની માય. હો ગણપતિ, તેની સંપત્તિ પર ઘેર જાય. હો ગણપતિ, તે તરણાથી હળવી થાય. હો ગણપતિ, ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન. હો ગણપતિ, મેં તો આપ્યું હતું વરદાન. હો ગણપતિ, પેલા નારદિયાનું કામ. હો ગણપતિ, એ જુઠ્ઠા બોલો છે તેનું નામ. હો ગણપતિ, એણે વાત કરી સર્વે જૂઠી. હો ગણપતિ, હું તો તપથી આવ્યો ઉઠી. હો ગણપતિ, મેં માર્યો તમારો તન. હો ગણપતિ, આ ઉગ્યો છો ભૂંડો દીન. હો ગણપતિ, નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પોળે જાય. હસ્તી એક મળ્યો માર્ગમાં, તે શિર કીધો ધાય. ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ. ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભ સ્થળ, વરવા એના દાંત. આગળ એને સૂંઢ મોટી, લાંબા પહોળા કાન. દેવોમાં જાશે શું પોષાશે, અપાર મુજને દુઃખ. દેવતા સર્વે મેણા દેશે, ધન્ય પાર્વતીની કુખ. ત્યારે શિવજી બોલ્યા, સુણો વાત હે સતી. સુરી નર મુનિવર પૂજશે, ગણનાયક ગણપતિ. કડવું નવમું. રૂપ ગુણને વાદ પડ્યા, ચાલ્યા રાજદ્વાર. ગુણને આપ્યા બેસણા, પછી રૂપને કર્યા જુહાર.
રૂપ તો આપ્યા શિવે નાગરા, કોઈ જોગી અવધૂત, ચતુરાઈ દીધી જે ચારણા, વળી કોઈ રાજપૂત, પુણ્ય વિના ધન કયા કામ કો ઉદવ વીણ કુંભ, એ દો વસ્તુ કછું ન કામ કી, જેમ ગુણ વિના રૂપ, સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર, રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વીણ છે ભાર. કડવું 10મું. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ, કથા ગ્રંથ આરંભે જે, પ્રથમ ગણપતિ સ્મરે તેહ, સૌભાગ્યવંતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે, સોની સ્મરે ઘડતા ઘાટ, પંથી સ્મરે જતા વાટ, પંચવદનના દેહરા માય, પહેલી પૂજા ગણપતિની થાય, એ વિના મુજને પૂજે તો સર્વ મિથ્યા થાય, ઉથલો સાને કાજે રૂવે પાર્વતી, સાને લોચન ચોડે, જેને ઘેર વિવાહ વાજન હશે, ત્યાં બેસશે ઘીને ગોળે રે. કડવું 11મું. ઓખા કહી ઓમિયાએ, સાદ કર્યા બે ચાર, ત્યારે ઓખા આવી ઊભી, નિસરીને ઓરડીની બહાર, મરાવીને ભાઈને તું નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો, તે સુધ મને તવ નવ કહી, તે માટે તારું અંગ ગળજો, લૂણે ખોજે કાય, જા દૈત્યના કુળમાં અવતરજે, એણી પેર બોલ્યા માય. ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા, એ વાત અટંક અપરાધ પાખે, માત મારો આવડો શો દંડ, ઉમિયા કહે મેં શાપ દીધો તે, કેમ મિથ્યા થાય, દૈત્ય કુળમાં અવતરજે, દેવ કોઈ વરી જાય, ચૈત્રના મીનારકમાં ગાઈ તાહરો રે મહિમાય, ઓખા હરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય, ચૈત્ર માસના 30 દાડા અન્ન અલોણું ખાય, 30 નહીં તો વળી 5 દાડા પાછલા જે કહેવાય, 5 દાડા જો 9 પાડે તો 3 દિવસ વિશેક, 3 દિવસ 9 થાય તો કરવો દિવસ એક, એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન, અલુણું ખાય ને અવની સુવે, વળી એક ઉજ્જવળ અન્ન, દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું જેહ, પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તેહ, વૈશાખી સુધી તૃતીયાને દીને તું આવજે મુજ પાસ, ગૌર્ય કરીને પુત્રી મારી પુરીશ મનની આસ. સુખદેવ કહે રાજા સુણો, અહીં થયો એક પ્રકાર, હવે બાણાસુરની સી ગત થઈ, તેનો કહું વિસ્તાર એનો સુણો રાજા નિર્ધાર રે, હવે બાણાસુર ત્યાં રાજ કરતો, શોણિતપુર મોજાર રે. કડવું 12મું. રાય બાણાસુરને બારણે વાળવા આવી ચંડાળ રે, નિત્ય પડી રજવાડીને કર્યું ઝાક જમાડ રે, બાણાસુરને બાણે રાયે મેળીએથી હેઠે ઉતર્યો, થયો પ્રાંતઃકાળ, મુખ આગળ આડી ધરી, સાવરણી તે સાર, રાય બાણાસુર વળતો વધે, મનમાં પામી દુઃખ, મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું રે મુખ, ત્યારે ચંડાશણી વળતે વધે, સાંભળીએ રાય તમો ઊંચ અમો નીચ છું, મુખ કેમ દેખાડાય, ત્યારે બાણાસુર વળતો વધે, સાંભળ રે ચાંડાલણી નાર, સાચું રે બોલને કામિની, નહીતર મારું ઠાર, ત્યારે ચંડાલણી વળતી વધે, સાંભળો રાજન સાચું બોલો, જેવો ઘટે તેવો દેજો દંડ, પ્રાંતકાળે જોઈએ એ નહીં વાંઝિયાનું વદન, તમારે કાંઈ છોરું નથી, સાંભળો હો રાજન. કડવું 13મું. ચંડાળ તો કોઈ નથી રાય, 10 વિધના કહેવાય, પહેલો ચાંડાળ તેને કહીએ, નદી ઉતરી નવ નાય, બીજો ચાંડાળ તેને કહીએ, પુત્રીનું ધન ખાય, ત્રીજો ચાંડાળ તેને કહીએ, દુભે માત પિતાય, ચોથો ચાંડાળ તેને કહીએ, પારકું ધન ખાય, પાંચમો ચાંડાળ તેને કહીએ, જેનું મેલું મન, છઠ્ઠો ચાંડાળ તેને કહીએ, કરમાયું વદન, સાતમો ચાંડાળ તેને કહીએ, નહીં તનયા કે તન, આઠમો નવમો ચાંડાળ તેને કહીએ, હરે પારકી નાર, 10મો ચાંડાળ તેને કહીએ, જે કરમ ચંડાળ. કડવું 14મું. બળિયો બાણાસુર રાય, પુત્ર માંગવાને જાય, મહાદેવજીની પાસી આવી બેઠો તપ કરવાય, 1000 હાથે તાળી પાડી, તવરી જ્યા શ્રી મહાદેવ, આપો ને આપો શિવજી, પુત્ર એક તત્ખેવ,
ચિત્રકોપ લહિયાને તેડ્યા કર્મ તણા જોનાર, પૂર્વે રાજા તું તો કહાવે વૈશ્ય તણો અવતાર. તારા ઘેર એક જ હતો લાડકવાયો બાળ, ભોજન કરવા તું તો બેઠો તે સાંભળને ભૂપાળ. તું જ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ, માટીવાળા હાથ હતા બાળકને તે વાર. ત્યારે તુજને સંખ્યા આવી હાંકી કાઢ્યો બાળ, બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ. બાળકને તો રીસ ચડીને નવગણ્યો કાંઈ તાત રે, તુજને પુત્ર વહાલો નથી માટે તું વાંઝ્યો રહેજે જન્મ સાત રે. કડવું 15. ઉમિયા વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન, મુझને ટાળે વાંઝ્યો આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ, પોષ માસથી પૂર્ણમાસે પૂર્ણ થશે મનકામ. વર પામી વળિયો બાણાસુર શોણિતપુરમાં જાય, બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાય. પોષ માસથી પૂર્ણમાસે પ્રગટ થઈ કન્યાય, વધામણિયા પરવરિયા રાજસભામાં જાય. શાણા જોશી તેડિયા તેની જન્મ પત્રિકા થાય, વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર. પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય, તેને નામે રાશિ જોઈને નામે ધરજો ઓખાય. ગ્રહવેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર, એથી તારા હાથનો વેગે ઉતારશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિર્ધાર, એ પુત્રી ઈચ્છા વરને વરસે કો કારણ રૂપ કુમાર. જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર, ભાર ઉતારશે તુજ હાથનો તુજ જમાત્ર તેણી વાર. તે માટે તેડી પ્રધાન એણી પેર પૂછે રે રાય, દેવ વચન મિથ્યા નવ થાય તે માટે કરવો સો ઉપાય. રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય, ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માય રે. કડવું 16. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારીજી, કહો કેમ પ્રગટ થઈ બેઉ નારીજી. ઓખા ને ચિત્રલેખા કેમ ધર્યા નામજી, કોઈ વિધિએ આવ્યા અસુરને ધામજી. ધામ આવ્યા અસુરને તેણે કામસા દેવના કર્યા, મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા. સુખદેવ કહે સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર, પ્રશ્ન તે પૂછ્યો મને સંદેહ ખોલું નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી, ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો અમ સરખું કામ, ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કાં ધરો બાણાસુર આવશે પાતાળ, ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘેર. સાંકડી સગાઈ એ સૂતા થઈને કરાવું ભૂપની પેર, તેણે સમે પાતાળ આવ્યો બાણાસુર રાજન. તેને દેવે કરી દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુझને બાળ, કન્યા કુંવરીનું દઉં તો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું વન, કાલે તેડીને તું આવજે જાણે નહીં કોઈ જન. પ્રભાતે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જ્યાંય, પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાંય. વાયુ દ્વાર તેણે રૂંધ્યા ને રૂંધ્યા શ્વાસોશ્વાસ, જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન, ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માંગ કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ, ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ને ઉડી ચડું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વળ્યા હરી, પ્રધાન આવ્યો પૂર વિશે તે કૌભાંડ પુત્રી કરી. કુંવરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કોઈ પ્રીછે નહીં. સુખદેવ કહે રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17.
ભાદરવે જે કરે હળોતરા, શત્રુ પાસે માંગે ભીખ. જે ઘેર પુત્રી લાડકવાય, તેના મા બાપ માંગે ભીખ. બાળો અગ્નિ બધું વન દહે, છળ વડે પર્વત કોરાય. અબડા રૂઠી જે કરે, મણિ ધરે નવ કડાય. એટલો અંત ન લીજીએ, જો ઈચ્છીએ કુશળ ક્ષેમ. નગર થકી એક જોજન, રાજાએ મેલ રચાવ્યો સાર. ગોખ બારીને અટારી, તેનો કહેતા ન આવે પાર. મસ્તક મણિ મોતીએ જડ્યા, માહે પીરોજાના પાટ. હૈશાળા છે હીંચવા હિંડોળા ખાટ. દિવસ માસ ને વરસ ગયા, કન્યા મોટી થાય. ચિત્રલેખાને સંગ રમતા, ઉલટ અંગન માય. 1.25 જોદ્ધા રખવાડે, મેલ્યા છે રાજન. એમ કરતા ઓખાબાઈને આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો તો નવમી ચો લોચન રે. ઓખા કેરા માળિયામાં, રખે સંચરે પવન રે. શોણિતપુર પાટણ ભલું, રાય બાણાસુરનું નામ. ઓખા તેની પુત્રી કહીએ, કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સોગઠા, ઘડી એકમાં પાટ. નાના વિધની રમત રમે, ઘડી એક હિંડોળા ખાટ. ઘડી એકમાં ઢીંગલી પોતિયા, રમતની હોડા હોડ. હિંડોળે હીંચવાને કાજે, રેશમ કેરી દોર. ધમ ધમ ઘૂઘરા ગાજે, ઘૂઘરડીનો ઘોર. નાના વિધનું ગાણું ગાતા, મધુર નીકળે શોર. રમે જમે આનંદ કરે, પહેલા મંગળ ગાય રે. જોબનવંતી થઈ છે ઓખા, મંદિર માળિયા માય રે. કડવું 18મું. જોબનિયું વધ્યું રે ઓખા, નાનકડી રે લોલ. મારે જોબનિયાની જાય બેની, ઘડી ઘડી રે લોલ. તું સો સાંભળ સહિયર, મારી બેનડી રે લોલ. મારો મૂરખ પિતા કાંઈ જોતો નથી રે લોલ. બોલી ઓખા વળતી વાણી, સાંભળ બેનડી રે લોલ. મારો જાય કન્યાકાળ, વર જોતો નથી રે લોલ. મારા જોબનિયાનો લટકો, ડહાડા 4 છે રે લોલ. ટાણે રે મળશે, પણ નાણે નહીં મરે રે લોલ. કડવું 19મું. 5 વર્ષની પુત્રી, તે તો ગૌરી રે કહેવાય. તેને કન્યાદાન દે તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને, કોઈ કહાવો રે વધાય. ગાંધર્વ વિવાહનું ફળ, જેને વર્ષ થાય છે 9. એમ કરતા વળી વચમાં આવી પડે કાંઈ વાંક. મનુષ્ય વિવાહનું ફળ, જેને 11 આડો આંક. એમ કરતા વરસ જાય ને 12 પૂરા થાય. પુત્રીનું મુખ પિતા જુએ, તો બેસે બ્રહ્મ હત્યાય રે. કડવું 20મું. ચિત્રલેખા એણી પેર બોલી, સાંભળ સહિયર વાત. તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત. તારે કાજે પરણાવે છેદાય રાયના હાથ. તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ આવો ને ઓખાય. વચન સાંભળી ઓખા વળતી, ત્યાંથી ચાલી જાય. તાત આપો આજ્ઞાય, તો શંભુ પૂજવા જાઉં. બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું. ઘેલી પુત્રી એમ ન કહીએ, બેસી રહો મંદિર માય. ઘેર આવે મહાદેવજી, પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા ચાલ્યા, પોતે તેણી વાર. ચિત્રલેખા સહિયર, મારી ઉપાય કરવો સાર. કડવું 21મું. ઓખા તારે શ્રવણે ઝબુકે ઝાલ રે. ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે. ઓખા તું તો હંસની ચાલે ચાલ રે. ઓખા તારે ચણિયો ચોળીને ચૂંદડી રે. ઓખા તારે બાએ બાજુ બંધ રે. ઓખા તારું મુખડું પૂનમ ચાંદ રે. ઓખા તારા તેજ તણો નહીં પાર રે. ઓખા તને વર્ષ થયા 10-12 રે. ઓખા તારે પાલવે નેપુર વાજતા રે. કડવું 22મું. હારે બેની તારે બિછુવા, કર કંકણ મુદ્રિકા હાર. એ પુરુષ વિના પહેરે પ્રેમદા, તેનો ધીક પડ્યો અવતાર. સેંથો તિલડી રાખડી, નયને કાજળ કુમકુમ આડ. પુરુષ વિના પહેરે પ્રેમદા, તેનો ધીક પડ્યો અવતાર. બાઈએ તોડી નાખ્યા હાર રે. આ તું લે તારા શણગાર રે. હું તો નહીં પામું ભરથાર રે. નહીં ઓઢું ઘાટડી રે. બાણાસુર મારો બાપ રે, કોણ જન્મના પાપ રે. નહીં પરણાવે બાપ રે, નહીં જોઉં વાટડી રે. કડવું 23મું. વરવાને થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી. ઓખા કહે છે ચિત્રલેખાને, સાંભળ મોરી બહેનજી. સહિયર શું અણસારે, ડોહલ્યા કેમ લીજે.
મારી બેન રે દોષ કર્મને દીજે, અણસારે કે વિષ ઘોડી ઘોડી પીજે. આજ મારે ભૂંડું જો બન્યું, મદપૂરણ મારી કાયજી, પિતા તો પ્રીછે નહીં, મારો કુંવારો ભવ કેમ જાય રે. સાસરે નિત્ય જાયને આવે મુજ સમાણીજી, હું અપરાધણ હરખે પીડાણી, આંખે ભરું નિત્ય પાણી રે. એ દુઃખે હું દુબળી, મને અન્ન ઉદક ન ભાવેજી, આ આવાસ રૂપી શૂળીએ સૂતા, નિંદ કઈ પેરે આવે રે. જળ વિનાની વેલડીને લૂણ વિના જેવું અન્ન રે, ભરથાર વિના ભામીની, એ તો ડોહલા કાઢે ધન રે. ધન્ય હશે કામિનીને જેણે કંઠે કંથ ગ્રહી રાખ્યો જી, હું અભાગણી પરણ્યા પિયુનો અધર સુધારસ નવ ચાખ્યો જી. મરજાદા માટે માણસ કરે, આંખોનો અણસારો જી, સુખ તો મેં સ્વપ્ને ન દીઠું, વ્યર્થ ગયો જન્મારો જી. સ્વામી કેરો સંગ નહીં શ્યામાને, એથી બીજું શું નરસુજી, નવ રહી આશા પરણ્યા કેરી, મુજ જોબને જાય ઝરતું રે. બીજી વાત રૂચે નહીં મુજને, ભરથાર ભોગમાં મનજી, અહીં પુરુષ આવે તો પરણું, નવ પૂછું જોશીને લગ્ન રે. વચન રસિક કહેતા તરુણી, ભારે આવે લટકતી ચાલેજી, પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે, તે રુદિયા ભીતર ચાલે રે. સુખ દુઃખ કર્મે કર્યું છે, હું લેવાય મારે પાપેજી, બાંધો ગરી મારા કર્મે કરી, સૂળીએ ચઢાવી મારા બાપે રે. મરકળડે મુખે મધુર વચને, મરજાદ નવ આણીજી, શાક પાક પિયુને નવ પીરસ્યા, આધો આલવ તાણી રે. અકળ ગતિ છે ગોવિંદજીની, શું ઉપજશે બેનીજી, ગોપાળનું ગમતું થાશે, મનડું મારું રહે નહીં રે. કડવું 24. ઓખાને કહે ચિત્રલેખા, જો તું તો સાંભળ બાળ સ્નેહી જો, આપણે મોટા બાપના છોરું, તે કેમ કરીએ કાળું કે ગોરું જો. બેની લાંચન લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો, અમે તો તમ પાસે ન રહીએ જો, જય બાણાસુરને કહીએ જો. વાત બાણાસુર રાય જાણે જો, આપણા બેનો અંત જ આણે જો. મને મેલી ગયો તારી પાસે જો, રહ્યા વિશ્વાસે જો, તુજમાં દિશે છે અપલક્ષણ જો. બેની છોકર વાદ ન કીજે જો, તારા બાપ થકી તો બીહે જો. તને દેખું છું મદમાતી જો, નથી પેટ ભરી અન્ન ખાતી જો. તારું વચન મને નથી ગમતું જો, બન્યું હશે સૌને ગમતું જો. કામ વ્યાપે સર્વે અંગે જો, બહેનો રહીએ પોતાને ઢંકે જો. તું તો બેઠી નિહાળે પંથે જો, કારાગૃહમાં ક્યાંથી હશે કંત જો. તે તો મને આંખમાં ઘાલી જો, માથે છાણા થાપીને ચાલી જો. હું પ્રીછી દામનું કારણ જો, બહેની હૈયામાં રાખજે ધારણ જો. તું તો જુએ લોકના ઓઠા જો, વામણું ક્યાંથી પામશે કોઠા જો. બેની ડગલા ન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો. આવ્યો ચૈતર માસ એમ કરતા જો, પછી ઓખાજી વ્રત આચરતા જો. મારી ઓખાબાઈ સલુણા જો, નિત્ય અન્ન જમે અરુણા જો. દીપક બાળે ને અવનીએ સૂવે જો, માત ઉમિયાને આરાધે જો. થયું પૂરણ વ્રત એક માસે જો, કોઈ જાણે નહીં એકાંતે જો. આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાએ રે, સ્વપ્નમાં સંયોગ સ્વામીનો, ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. કડવું 25. બાઈ તું એ કુંવારી, હું એ કુંવારી, સાંભળ સૈયર વાત, ગૌર્યમાની પૂજા કરીએ જો પામીશું નાથ. કોણ માસે કોણ દાડે ગૌર્યમાની પૂજા થાય, મને કરી આપો પૂતળા હું પૂજું મારી માય. ફાગણ વદ બીજના દાડે કરવું રે સ્થાપન, ચૈતર સુધી તીજના દાડે કરવું ઉત્થાપન. સૈયા શૈલા પાથરી સંદેશરના ફૂલ, પૂજે અરચી ચોખા, પામે જે વસ્તુ અમૂલ્ય. કડવું 26. ગૌર્યમાં માંગુ રે મારા બાપના રાજ, માતા સદાય સોહાગણી, ગૌર્યમાં માંગુ મારા ભાઈના રાજ, ભાભી તે હાલ હુલાવતી. ગૌર્યમાં માંગુ રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ગણી. ગૌર્યમાં માંગુ રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા.
ગૌર્યમાં માંગુ રે તમારી પાસ અખંડ હેવા તણી ઘાટડી. ગૌર્યમાં માંગુ રે હું તો વારંવાર ચાંદલો ચૂડો ને રાખડી. ગૌર્યમાં માંગુ રે સરખા સરખી જોડ માથે મનગમતો ધણી. કડવું 27. એક દહાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર. વાસી પુષ્પે કરતી પૂજા ઓખા તો નિર્ધાર. એટલે ચિત્રલેખા જાગી જુએ તો વાત બની વિપરીત. વાસી પુષ્પ ચઢાવ્યા દીઠા થઈ રહી ભયભીત. વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર. ભરથાર જો હું નહીં પામું સાંભળ મોરી માય. આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય. ઉપર પાણી રેડીએ તો આફુડા ધોવાય. ઊંચેથી પછાડીએ ભાંગીને ભૂક્કો થાય. તું લે આ તારા પૂતળા મારી પૂજે છે બલાય. 15 દાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે. આ તારા પૂતળા મારી પૂજે છે બલાય. તું તો બહેની કહેતી હતી જે નહીં ગૌર્યમાં તો લે. પકવાન પેંડો મેલીએ તો કકડો કોર ન ખાય. તું આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય રે. શિવના લીજે વારણા જેણે નેત્રે બાળ્યો કામ. ત્રિપુરા દૈત્યને વિદારીએ હું તો કેમ મેલું શિવ નામ રે. શિવ અખંડાનંદ જેણે ગંગાધારી શીશ. ભગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ. શિવ ભોળો સુવે સ્મશાનમાં ચોવડે અંગે રાખ. માંગે ભિક્ષા વ્રત આપે તેને લાખ. કડવું 28. હિમાચળનો ભાણેજ ભાઈ ગણપતિ મારો વીર. મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર. ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર. સ્નાન કરી કામિનીએ તો સજ્યા 16 શણગાર રે. ને પુરવાજે બિછવા ગાજે ઝાંઝરનો ઝણકાર રે. માથે દામણી ઝૂમણો ને વળી એકાવળ હાર રે. જડાવ ચૂડલો ઝૂલતી દામણીને દામણીએ ચકલ્યો 4. પગે પાયલ ને પુરવાજે ઘૂઘરીનો ઘમકાર. વાડે વાડસે મોતી પરોવ્યા મોતી શેરો 16. દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તંબોળ. પકવાન થાળ મોતીએ ભરીએ માહે શ્રીફળ ફોફળ પાન. આક ધંતુરો ઘાસ્યો ને શંખાવળી નિર્વાણ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય. ઇન્દ્ર કેરું વિમાને ચાલે એવી છે શોભાઈ. મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર. મહાદેવ કહે છે પાર્વતીને ઓ આવી કોઈ નાર. સ્વામી કાંઈ ઘેલા થયા એ બાણ તણી કુમાર. હવે તું એમ જાણો છે તેને કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત. મહાદેવજીને કામી જાણી લોચન દીધો હાથ. ત્રીજો લોચન ઉઘાડ્યું શંકરને લલાટ. પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત. તેણે સમે ઓખા આવી ઉમિયાને લાગી પાય. આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર રે. કડવું 29. ઓખા કહે અમે પેઠા પાણીમાં તરવા તુંબા ગ્રહ્યા. હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા. ઓખા કહે તરસ લાગી મારા તનમાં ત્રાસ. સરોવર તીરે હું ગઈ પીવા જબોળી કાય. મારા ભર્યા સરોવર ગયા સુકાય. આણી જ તીરેથી અમે અળગા થયા પેલી તીરે નવ ગયા. કરમ તણે સંજોગ અમે મધ્ય જળ વચ્ચે રહ્યા. હું તો આવી ઈશ્વર પૂજવા સામો દીધો શાપ. પરણ્યા પહેલું રંદાપણ હવે મારા કિયા જન્મના પાપ. ઉમિયા તું તો મારી માવડી છોરુને નદી જે છેહ. માવીતર તમો કેમ છૂટશો હું તો પુત્રી તમારી તેહ. કડવું 30. પ્રેમે પ્રદક્ષિણા કરીને કર જોડ ઊભી બાળ. પાર્વતી કહે માંગ્યું વર હું આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી હરખાશું તેણી વાર. માત મુજને આપીએ મારા મનગમતો ભરથાર. 3 વાર માંગ્યું ફરી ફરીને વર આપો આદિશ. લાજ મૂકીને ઓખા બોલી તવ ચઢી પાર્વતીને રીસ. નિર્લજ થઈને તે કામ જ કીધું માટે દઉં છું તુજને શાપ. જા પરણજે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આપ. વળી ત્રીજે કહ્યું ને તેરસે તારે 3 હજે ભરથાર.
સાપ એવો સાંભળીને કંપી રાજકુમારી, પુરુષને નારી ઘણેરી, તું સાંભળ મોરી માય, નારીને તો પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય. સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દન, ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણ તરો જીવન. તું જાગ્યા કેળે ઓળખશે તને કહું છું સત્ય વિવેક, 3 વાર તો પરણશે પણ વર તો એકનો એક. વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળ્યા સાર, અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર. એમ કરતા ઓખાબાઈના દિન ઉપર જાય દિન, સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન. સુંદર સજ્યા પાથરીને શણગાર્યું ભોજન, આજ સ્વપ્નાંતરમાં આવશે મુજ પ્રાણ તણો જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યો, આથમ્યા કશ્યપ તન, હજુ એ ન આવ્યો હજુ એ ન આવ્યો પ્રાણ તણો જીવન. પહોર રાત તો વહી ગઈ ને હજુ ન આવ્યો કોઈ, ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય. આ વાયને બારી ડોલે ખડખડાટ બહુ થાય, ઓ આવ્યો કહીને તુરત બેઠી થાય. તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર, બોલ્યા વિના નહીં ઉઘાડું હૈડે છે મને ધીર. વીણા લીધી હાથમાં ને ગીત મધુરા ગાય, ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય. તેવામાં એક બારણું ખખડવા લાગ્યું જ્યારે, ઓખાબાઈએ ડોટ કરી દ્વાર ઉઘાડ્યું ત્યારે. બાણાસુરે મહેલ રચ્યો છે તેનો સ્તંભ જ એક, તે તણો પડછાયો તે ઓખા નજરે દેખે. ઓ પહેલાં આવ્યા છો તમ ઉપર જાઉં વારી, બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંતી નારી. બાણાસુર જો જાણશે તો લેશે બેઉના પ્રાણ, સાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં કરે છે શોર બકોર, ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો શોર. ઈશ્વર કહે છે ઉમિયાજીને કોઈ રૂવે છે નાર, ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે છે નિર્ધાર. વચન આપણું મિથ્યા કરવા બેઠો બાણકુમાર, તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર. મધ્યરાત તો વહી ગઈને મીચાણા લોચન, સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમનનો તન. કડવું 31મું. સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે, સ્વપ્નાંતરમાં વડ સસરો ભગવાન રે. સ્વપ્નાંતરમાં ખડકે મીંઢળ ચૂડી રે, સ્વપ્નાંતરમાં ઓખા દિશે છે અતિ રૂડી રે. સ્વપ્નાંતરમાં વર્ત્યા છે મંગળ ચારે ચાર રે, સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે. સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે, સ્વપ્નાંતરમાં હસી હસીને તાળી લે છે હાથ રે. ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈની કોણ કરમગતિ લાગી રે. ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે, તે તો કેમ કરી થાશે અળગું રે. જાગ જાગ રે ઓખા જોઈએ તે માગ રે, ઓખા ભરી રે નિંદરમાં જાગી, અંગો અંગ અંગીઠી લાગી. ફટ પાપીણી સિદ્ધને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કહાડી. ફટ પાપીણી એ શું કીધું, અમૃત લઈને વિષ જ દીધું. બીડી પાનની અડધી કરડી ખાધી, મન વિના મુખ મરડી. જુઓ મારા કરમની કરણી, વર્ષે મેલી ગયો મુને પૂરણી. પિયુને જે મતી આવી, મારા નાથ ગયા રે રિસાવી. મારા હૈયા કેરો હાર, આણી રે આપો આણી વાર. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય, શ્રી રણછોડરાયની જય. હરિઓમ નમઃ પાર્વતે પતય, હર હર મહાદેવ હર. આજે આપણે ઓખાહરણના કડવા 1 થી 31 સુધી સાંભળ્યા. આશા છે કે આપને પસંદ આવ્યા હશે. જો આપને પસંદ આવતા હોય તો અમારી ચેનલને, ધાર્મિક ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. બીજા વિડીયોમાં આપણે કડવા 32 થી 62 સુધી સાંભળીશું. તો તમે રાહ જુઓ બીજા કડવાઓની. ત્યાં સુધી આપણે આજ ઓખાહરણનું શ્રવણ કરીશું. ઓખાહરણને 3 વખત ચૈત્ર માસમાં સાંભળવાનો મહિમા છે. તો આપ સર્વે ઓખાહરણ 3 વાર સાંભળજો.
તમારા સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.